ગેસના બાટલા ખૂટ્યા અને કોલસાની સગડીઓ સળગવા લાગી. અંકલેશ્વરમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાતા ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકો હવે પરંપરાગત રસોઈ તરફ વળ્યા છે. આ કટોકટીમાં વેપારીઓ કેવી રીતે રસોડા ધમધમતા રાખી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની ભયાનક પરિસ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ખોરવાયો છે, જેની સીધી અસર નાના મોટા ઉદ્યોગ ધંધા પર પડી છે. અંકલેશ્વરમાં રાંધણ ગેસનો પુરવઠો અનિયમિત થતાં સ્થાનિક હોટલ સંચાલકો, કેટર્સ અને ખાણીપીણીની લારી ધરાવતા નાના વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક રસોડામાં હવે ગેસના બદલે કોલસાથી ચાલતી જૂની સગડીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં ગેસની અછતને કારણે કોલસાની માંગમાં ધરખમ વધારો થયો છે. पहले होटलवाળા છે, કેટરર્સવાળા છે કે લારી ગલ્લાવાળા જે પહેલા ગેસ વાપરતા હતા તે હમણાં પાછા કોલસા પર આવી ગયા છે. સગડી વાપરતા થઈ ગયા છે. તે હિસાબથી અમારા કોલસાની ડિમાન્ડ વધવા માંડી છે. તો અમારા કોલસામાં કોઈ જાતનો ભાવમાં એવું કંઈ નથી. કોલસાની જે આપણી જે પહેલેથી જે વેચાણ ચાલુ છે તેવું વેચાણ ચાલુ જ છે આપણું. રેસ્ટોરન્ટ ધારકોએ ગ્રાહકોની સુવિધા માટે હવે કોલસાની સગડી પર જ ભોજન બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. કોલસાના વધતા વપરાશને કારણે તેની બજાર કિંમત અને માંગ બંને વધી છે. ગેસની સરખામણીએ કોલસાનો ઉપયોગ કરવાથી હોટલ સંચાલકોને મહેનત વધુ પડે છે અને આર્થિક ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગેસના બોટલની અછતને કારણે બંધ હતી, એટલે 2 દાડા બંધ રાખી. એટલે રૂપિયા પૈસાથી કોલસા લાવીને અમે આજે હોટલ ચલાવી રહ્યા છે. અમારા ઘરા ખાંચવા પડે એટલે આજે ચૂલા પર હચવી રહ્યા છે. સ્થાનિક વેપારીઓના મતે યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ સપ્લાય વધુ ખોરવાઈ શકે છે. હાલમાં તો અંકલેશ્વરના રસોડા કોલસાના જોરે ધમધમી રહ્યા છે, પરંતુ લાંબા ગાળે આ સ્થિતિ મોંઘવારીમાં પરિણમે તેવી શક્યતા છે. પિન્ટુ મોદી, GSTV અંકલેશ્વર.